ભગવદ્ ગીતાનો એક અધ્યાય છે જે જીવનનો સૌથી મોટો સવાલ પૂછે છે કે જ્યારે બધું જ પૂરું થવાની અણી પર હોય ત્યારે ખરેખર શું મહત્વનું છે. ચાલો આજે આપણે ભગવદ્ ગીતાના 8મા અધ્યાયના ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે જીવન, વાસ્તવિકતા અને આપણી અંતિમ ક્ષણો વિશે એ શું કહે છે. ના, આ કોઈ હવામાં પૂછેલો સવાલ નથી. આ એ જ મૂંઝવણ છે, એ જ સંકટ છે જેનો સામનો મહાન યોદ્ધા અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં કરી રહ્યા હતા. વિચારો, જ્યારે જીવન અને મૃત્યુ વચ્ચે માત્ર એક પળનું જ અંતર હોય ત્યારે એક વ્યક્તિના મનમાં શું ચાલી શકે? વિચારો, એક તરફ યુદ્ધ શરૂ થવાની અણી પર છે, શંખનાદ થવાની તૈયારીમાં છે, પણ અર્જુનનું ધ્યાન શસ્ત્રો પર નથી. એમનું મન તો અસ્તિત્વના મૂળભૂત રહસ્યોમાં અટવાયેલું છે. અને એટલે જ એ પોતાના સારથી અને માર્ગદર્શક ભગવાન કૃષ્ણને 7 ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછે છે, જે આ આખા અધ્યાયનો પાયો છે. અને જુઓ, આ કંઈ એવા તેવા સવાલો નથી. બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે, કર્મ, અને સૌથી અગત્યનું, અંતકાળે એટલે કે જીવનની છેલ્લી ક્ષણે પરમાત્માને કઈ રીતે જાણી શકાય? અર્જુન અહીં વાસ્તવિકતાના આખા બંધારણ વિશે પૂછી રહ્યા છે. આ 7 પ્રશ્નો એક મોટી પઝલ જેવા છે. અને હવે કૃષ્ણના જવાબોથી આપણને આખા બ્રહ્માંડનું એક અદ્ભુત ચિત્ર જોવા મળશે. અને બસ અહીંથી શરૂ થાય છે કૃષ્ણનો જવાબ. પણ એ માત્ર સવાલોના જવાબ નથી આપતા. એ તો આપણી સામે સમગ્ર વાસ્તવિકતાનો એક નકશો મૂકી દે છે. એક એવો નકશો જે આપણને દેખાતી દુનિયાને એ અદૃશ્ય સત્યો સાથે જોડે છે જે આ બ્રહ્માંડને ચલાવે છે. ચાલો સૌથી પહેલા 2 મુખ્ય કોન્સેપ્ટ સમજીએ. પહેલું છે બ્રહ્મ, એટલે કે એ પરમ સત્ય જે શાશ્વત છે, જેનો ક્યારેય નાશ નથી થતો અને જે આ સમગ્ર સૃષ્ટિનો આધાર છે. અને બીજું છે અધ્યાત્મ, એટલે કે આપણી અંદર રહેલો એ જ પરમ સત્યનો અંશ, આપણો પોતાનો આત્મા. તો પછી આ આપણી આસપાસની દુનિયાનું શું, જેને આપણે અડી શકીએ છીએ, જોઈ શકીએ છીએ? કૃષ્ણ એને અધિભૂત કહે છે. મતલબ કે એ ભૌતિક જગત જે નાશવંત છે, જે આજે છે કાલે નથી, જે સતત બદલાતું રહે છે. અને આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આ સમજણથી જ સાચો વૈરાગ્ય આવે છે. આ વાતને સમજવા માટે એક બહુ સરસ વાર્તા છે, રાજા લવણની. એક રાજા પોતાના સિંહાસન પર બેઠા છે અને અચાનક એ એક સ્વપ્નમાં સરી પડે છે. એ સ્વપ્નમાં એક ગરીબ માણસ તરીકે આખું જીવન જીવે છે, દુઃખ, તકલીફ બધું જ અનુભવે છે. પણ જ્યારે એની આંખ ખુલે છે ત્યારે તો માત્ર થોડીક જ સેકન્ડ પસાર થઈ હોય છે. આ છે અધિભૂત. આપણી આ વાસ્તવિકતા પણ કદાચ એ લાંબા સ્વપ્ન જેવી જ હોઈ શકે છે. અને પછી કૃષ્ણ એક મોટું રહસ્ય ખોલે છે પોતાના વિશે. એ કહે છે કે એ જ અધિદૈવ છે, એટલે કે આખા બ્રહ્માંડની શક્તિઓ અને દેવતાઓનું સંચાલન કરનાર. પણ સાથે સાથે એ જ અધિયજ્ઞ પણ છે, એટલે કે દરેક જીવના હૃદયમાં બેઠેલી દિવ્ય શક્તિ. મતલબ કે પરમાત્મા બહાર પણ છે અને આપણી અંદર પણ છે, એક જ સમયે સર્વત્ર. તો સવાલ એ છે કે આ બધું જ્ઞાન, આ બ્રહ્મ, અધ્યાત્મ, આ બધું કામ ક્યાં આવશે? એની અસલી પરીક્ષા ક્યારે છે? કૃષ્ણ કહે છે કે આ જ્ઞાનની સાચી કસોટી જીવનની અંતિમ ક્ષણે થાય છે. એ જ આપણી અંતિમ પરીક્ષા છે. ગીતાનો આ શ્લોક આખી વાતનો સાર કહી દે છે. સીધી વાત છે. મૃત્યુ સમયે જે વિચાર, જે ભાવ મનમાં હશે એ જ આપણી આગળની દિશા નક્કી કરશે. એ જ આપણું આગલું ગંતવ્ય બનશે. આનો મતલબ એ થયો કે આખું જીવન એ અંતિમ ક્ષણની, એ અંતિમ વિચારની તૈયારી છે. આનું એક જબરદસ્ત ઉદાહરણ છે અજામિલની વાર્તા. એક એવો માણસ જેણે આખી જિંદગી પાપ કર્યા, પણ જ્યારે એ મૃત્યુશૈયા પર હતો ત્યારે એણે ડરના માર્યા પોતાના દીકરાને બૂમ પાડી, જેનું નામ નારાયણ હતું. ભલે એણે ભગવાનને યાદ નહોતા કર્યા, પણ એના મુખેથી ભગવાનનું નામ નીકળ્યું અને માત્ર એ નામ લેવાથી જ એનો ઉદ્ધાર થઈ ગયો. આ બતાવે છે કે અંતિમ ક્ષણનું સ્મરણ કેટલું શક્તિશાળી છે. ઓકે, તો એ વાત પાક્કી થઈ ગઈ કે અંતિમ વિચાર જ બધું જ છે. પણ એની તૈયારી કેવી રીતે કરવી? શું એ માટે આપણે બધું છોડીને બેસી જવાનું? ના. કૃષ્ણ અહીં એક ખૂબ જ પ્રેક્ટિકલ રસ્તો બતાવે છે જે આખા જીવન દરમિયાન પાળી શકાય. કૃષ્ણ અહીં એકદમ ક્રાંતિકારી ઉપાય આપે છે. એ ભાગી જવાનું નથી કહેતા, પણ જીવન સાથે જોડાવાનું કહે છે. મારું સ્મરણ કર, પણ સાથે સાથે તારું જે કર્તવ્ય છે, તારું જે કામ છે એ પણ કર. આ જ તો કર્મયોગનો સાર છે. આધ્યાત્મિકતાને જીવનથી અલગ નહીં, પણ જીવનનો એક ભાગ બનાવવાની વાત છે. પણ આ કરવું કેવી રીતે? શું આ પ્રેક્ટિકલ છે? હા, બિલકુલ. જુઓ કૃષ્ણ શું કહે છે.
એક, સતત ભગવાનનું સ્મરણ કરો. બરાબર એ રીતે જેમ કોઈ ગામડાની સ્ત્રી માથા પર પાણીનો ઘડો મૂકીને ચાલી જતી હોય અને સાથે વાતો પણ કરતી હોય, છતાં એનું ધ્યાન ઘડા પર જ હોય. બીજું, તમારું જે પણ કામ છે એ પૂરી નિષ્ઠાથી કરો. અને ત્રીજું, મન અને બુદ્ધિને પરમાત્માને સોંપી દો અને ફળની ચિંતા કર્યા વગર કામ કરો. મતલબ કે આધ્યાત્મિકતા અને વ્યવહારુ જીવન સાથે ચાલી શકે છે. અને હવે આ અધ્યાયના અંતમાં કૃષ્ણ આપણને એ 2 રસ્તાઓ વિશે જણાવે છે જે શરીર છોડ્યા પછી આત્મા લઈ શકે છે. આ બધું આપણી ચેતના અને આપણા કર્મો પર આધાર રાખે છે. તો જુઓ, અહીં 2 રસ્તા છે, એકદમ અલગ. એક છે પ્રકાશનો માર્ગ, જે જ્ઞાનીઓ માટે છે. આ રસ્તે જનાર આત્મા સીધો પરમ સત્યમાં વિલીન થઈ જાય છે. એને પાછા આવવાનું નથી હોતું. સમજો કે આ વન વે ટિકિટ છે. બીજો છે અંધકારનો માર્ગ. જે લોકો સારા કર્મો કરે છે એમને સ્વર્ગ મળે છે, પણ એ પુણ્ય ખતમ થતાં એમને પાછું જન્મ-મરણના ચક્કરમાં આવવું પડે છે. આ એક રાઉન્ડ ટ્રીપ જેવું છે. પણ કહાણીમાં એક ટ્વિસ્ટ છે. કૃષ્ણ કહે છે કે જે સાચો યોગી છે, જે સાચો ભક્ત છે, એ આ બંને રસ્તાઓથી પર છે. એ કોઈ નિયમથી બંધાયેલો નથી. એની શુદ્ધ ભક્તિ એને સીધી જ પરમ ગંતવ્ય સુધી પહોંચાડે છે. તો આ બધું જાણ્યા પછી અંતિમ સવાલ આપણા માટે છે. આપણો અંતિમ વિચાર શું હશે? અને શું આપણે એની તૈયારી આજથી જ શરૂ કરી છે?